નમસ્કાર મિત્રો. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ વૈષ્ણવ જન એટલે કે નરસિંહ મહેતાનું સુખ્યાત પદ. નરસિંહ મહેતા એટલે આપણી ભાષાના પ્રથમ કવિ, ગુજરાતી ભાષાના આદિ કવિ એટલે નરસિંહ મહેતા. આ આદિકવિ એમનું ઉપનામ નથી, બિરુદ છે. ગુજરાતી ભાષાના એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આરંભાય છે ત્યાંથી શરૂ કરો તો નોંધપાત્ર અને સીમા ચિહ્ન રૂપ એવું જેમણે કામ આપ્યું છે, સાહિત્ય સર્જ્યું છે, એવો કોઈ પ્રથમ કવિ હોય તે નરસિંહ મહેતા છે. એટલે આપણે એમને આદિકવિ કહીએ છીએ. આ નરસિંહ મહેતાનો સમય જો જોવો હોય તો એમ કહી શકાય કે આજથી લગભગ 600 વર્ષ પહેલાં, એટલે કે ઈસવીસન 1408 થી 1410ની વચ્ચે ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં આ કવિ જન્મ્યા. એટલે એમનું જન્મ ક્ષેત્ર તળાજા, પણ એમનું કર્મ ક્ષેત્ર એ રહ્યા અને સાહિત્યનું સર્જન કર્યું, ઈશ્વરને ભજ્યા. એ એટલે જુનાગઢ, ગિરી તળેટીને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નાવા જાય. એ ગિરી તળેટી જ્યાં છે, જ્યાં ગિરનાર છે, ત્યાં એટલે કે જુનાગઢમાં આ કવિએ પોતાનું મોટા ભાગનું જીવન ત્યાં વિતાવ્યું 600 વર્ષ પહેલાં. અને લગભગ 600થી વધારે પદો આ કવિએ આપણને આપ્યા છે. કૃષ્ણ ભક્તિના પદો છે, શૃંગારના પદો છે, આત્મલક્ષી પદો છે. આત્મલક્ષી એટલે પોતાના જીવનમાં બનેલી ઘટનાઓ અને એને વિશે. એ શામળ શાહ એમનો પુત્ર, એના વિવાહના પદો છે. કુંવરબાઈ એમની પુત્રી, એ કુંવરબાઈનું મામેરુંના પદો છે. હુંડીના પદ છે. હવે તો ઘણા પદ મળે. આ પદ જે છે એ વૈષ્ણવનું ચરિત્ર રજૂ કરે છે. વૈષ્ણવ કેવો હોવો જોઈએ, વૈષ્ણવનું ચરિત્ર કેવું હોવું જોઈએ અને એની આંતર સમૃદ્ધિ કેવી હોવી જોઈએ એનો પરિચય આપણને અહીંયા બહુ સરસ રીતે, સહજ અને સરળ રીતે આપણને નરસિંહ આપે છે. એટલે હું તો એમ કહું કે અહીંયા જે સરળતા છે ને, એ સરળતા જ આ કાવ્યનું સૌંદર્ય છે. શાંત ચિત્તે તમે આ વાંચતા જાઓ એક પછી એક પંક્તિ, અને પેલા ફૂલની જેમ એ વૈષ્ણવજનના લક્ષણો ખીલતા ખુલતા જોવા મળે આપણને. નરસિંહ પહેલી જ પંક્તિમાં પોતે શાના વિશે વાત કરવાના છે એનો પરિચય અડધી પંક્તિમાં આપી દે છે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. આ જે રે છે ને એ લયપૂરક છે. વૈષ્ણવ જન તો તેને કહીએ એમ, પણ તેને રે કહીએ એટલે ગાઈ શકાય, લયમાં ગાઈ શકાય. કોને કહીએ? બસ આ વૈષ્ણવજન તો તેને રે કહીએ એટલું કીધા પછી તમે એક પછી એક પંક્તિ જોતા જાઓ, તપાસતા જાઓ તો વૈષ્ણવજનનું એક, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું એમ લક્ષણો એક પછી એક આપણને મળતા રહે છે. અને પૂર્ણ અથવા તો સંપૂર્ણ એવા એક વૈષ્ણવજનનું ચિત્ર આપણી નજર સામે ઊભું થાય છે. એટલે આવો આપણે આ નરસિંહના સુખ્યાત પદને, લોક હૈયે વસેલું, લોક જીભે સતત ગવાતું એવું આ પદ છે. અને એમાં નરસિંહનું યોગદાન તો ખરું જ, પણ આપણા મહાત્મા ગાંધીજીનું પણ, ગાંધી બાપુનું પણ એટલું જ યોગદાન છે. એમને ખૂબ ગમતું આ પદ અને એ ગાતા અને ગૌરાવતા. પછી તો એ બીજી ભાષાઓમાં પણ ગવાતું થયું. બીજી જે પરભાષી લોકો છે, ગુજરાતમાં નહીં, ગુજરાતથી બહાર, આપણા દેશમાં,
ત્યાં આ પદ મૂળ ગુજરાતીમાં ગવાય છે. એટલે ગુજરાતી હોવાને કારણે આપણે એનું ગૌરવ હોવું જોઈએ કે જે લોકો ગુજરાતી ભાષા જાણતા નથી એ લોકો પણ નરસિંહના આ પદને ગુજરાતીમાં ગાય છે અને બહુ સરસ રીતે ગાય છે. એટલે એનો એક આનંદ છે. બીજી વાત, હવે આપણે વિષય પ્રવેશ કરીએ કે વૈષ્ણવજનની વાત કરવાની છે. તો વૈષ્ણવજન એટલે પહેલો જ પ્રશ્ન થાય તો ખાલી વૈષ્ણવ કહો તોય ચાલે. વૈષ્ણવજન એટલે વૈષ્ણવ, અથવા તો એમ કહીએ વૈષ્ણવજન એટલે ભગવાનનો માણસ, સીધો સાદો સરળ, કોઈને કશું નુકસાન ન પહોંચાડે એવો માણસ. સદજન એટલે કે સજ્જન. હજુ અર્થ વિસ્તારી શકાય. ભગવાનનો માણસ એટલે પ્રભુનો માણસ. વૈષ્ણવજન એટલે હરિનો જન, હરિજન. હરિજન નથી થયો તું રે, વૈષ્ણવ નથી થયો તું રે, શાને ગુમાન માં ઘૂમે. દયારામની પંક્તિ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પ્રથમ કવિ, આદિ કવિ એટલે નરસિંહ મહેતા, તો મધ્યકાળના છેલ્લા કવિ એટલે દયારામ. એમણે વૈષ્ણવના ગુણગાન ગાયા છે આ રીતે. તો નરસિંહના જ એક બીજા પદમાં આ હરિના જનનો ઉલ્લેખ આવે છે કે હરિનો જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે, પુનરપી જનનમ પુનરપી મરણમ. કે જેથી કરીને બીજા જન્મમાં પણ ઈશ્વરનું ગુણગાન ગાઈ શકાય, કૃષ્ણને ભજી શકાય, પરમાત્માની સેવા કરી શકાય. એટલે પુનરપી જનનમ, મુક્તિ નથી માગતો, ફરી ફરીને જન્મ માગે છે. એ હરિનો જન, એ વૈષ્ણવ જન, એ પ્રભુનો માણસ કેવો હોય એનો પરિચય કરીએ નરસિંહના શબ્દોમાં. તો કે છે જે પીડ પરાઈ જાણે રે, બીજાની. પીડ એટલે પીડા, પીડ એટલે દુઃખ, પીડ એટલે દર્દ, પરાઈ એટલે બીજાની, અન્યની. જે બીજાનું દુઃખ જાણે છે, જે પારકાની પીડાને સમજે છે. જાણવું એટલે સમજવું, એ વૈષ્ણવ છે. પહેલી જ વાત આ કીધી. પછી જાણીને બેઠો નથી રહેતો. પછીની પંક્તિમાં એ બીજું લક્ષણ નરસિંહ નોંધે છે. કારણ કે જાણી લીધું, હા મેં જાણી લીધું બીજાને શું દુઃખ છે, પણ પછી એના માટે તમે શું કર્યું? સક્રિય થવું જોઈએ. વૈષ્ણવ છે જાણીને બેઠો નથી રહેતો, એને મદદરૂપ થવા સક્રિય થાય છે. એટલે બીજું જ લક્ષણ આ કવિ એમ આપે કે પર દુઃખે ઉપકાર કરે. કોઈકને દુઃખી જુએ, કોઈકને પીડા પામતો જુએ તો જઈને મદદરૂપ થાય, ઉપકાર કરો, મદદરૂપ થવું. ત્યાં જઈને મદદરૂપ થાય. શારીરિક રીતે, આર્થિક રીતે શક્ય હોય તો આર્થિક રીતે, નહીતર ઘણી વખત માની લો કે શરીર કૃશ છે, આર્થિક રીતે કંગાળ છે, તો પ્રશ્ન થાય કે હું કઈ રીતે મદદ કરી શકું? તો મનથી એનું ભલું ઈચ્છીને. શુભ થાવો આ સકલ વિશ્વનું, એવી ભાવના જેના હૃદયમાં છે એ સાચો વૈષ્ણવ છે. એટલે અહીંયા તનથી, મનથી અને ધનથી, અને શક્ય હોય તો આ ત્રણેયથી જે ઉપકાર કરે છે, દુઃખી માણસને મદદરૂપ થાય છે, એ ખરો વૈષ્ણવ છે. પર દુઃખે ઉપકાર કરે, બીજું લક્ષણ આપ્યા પછી તરત એ જ પંક્તિમાં ત્રીજું લક્ષણ આપે કે તોય મન અભિમાન ન આણે રે. ઉપકાર કર્યા પછી પણ એ ગર્વ ન ધરે, અભિમાન, ગુમાન. શાને ગુમાન ઘૂમે. દયારામે કીધું ને કે વૈષ્ણવ એ નથી કે જે અભિમાનમાં ફરે છે. નરસિંહ પણ એની પહેલા કહી ચૂકે છે કે જે અભિમાન ધરે છે ને એ વૈષ્ણવ નથી. ઉપકારી એનો આત્મા, જેનો આત્મા ઉપકારી છે, બીજાને મદદરૂપ થવાની જે ભાવના છે જેનામાં, એ ખરો વૈષ્ણવ છે. અને મદદરૂપ થયા પછી પણ જે અભિમાન નથી કરતો એ ખરો વૈષ્ણવ છે. એટલે સાથે સાથે ત્રીજું લક્ષણ બતાવી દીધું. તો ચોથું લક્ષણ એ શું બતાવે કે સકલ લોકમાં સૌને વંદે, સૌનો આદર કરે, સૌને નમન કરે, સૌને વંદે. પણ મુખ મેં રામ બગલ મેં છુરી, દેવનું નામ ને દાનત બુરી. આવું બનાવટી નમન નહીં.
હૃદયના શુદ્ધ ભાવથી નમન. અને એવું નથી આ વંદન કરે એટલે બધાને નમન કરે જ રાખવાનું, સલામો ભરે રાખવાનું, એમ નહીં. હર દર પે જો ઝુક જાય ઇસે સર નહીં કહેતે. દરેક જગ્યાએ માથું નમામ નમામ કરે ને એ માથું નથી. તો જો દર પે ન ઝુક જાય ઇસે સર નહીં કહેતે. અને જ્યાં ઝૂકવાનું છે, જે નમનને યોગ્ય કાર્ય કે વ્યક્તિ છે, ત્યાં માથું નથી ઝૂકતું, ત્યાં નમન નથી થતું, ત્યાં માનસ વંદન નથી થતા, તો એ માથું પણ માથું ન કહેવાય. એ માથું શું કામનું? એટલે નરસિંહ તો એથી એક સ્ટેપ આગળ જઈને કહે છે, સકલ લોકમાં, આખા વિશ્વમાં, અને પાછું સૌને ભલું કરે એને તો નમે જ. પોતાનું બુરું વિચારે ને એને નમે. આ નમન કરવાનો અર્થ મેં તમને કીધું, ઝૂકવાનો તો છે વાચ્યાર્થ, પણ એનો જે વ્યંગ્યાર્થ છે એ છે આદર કરવો. એટલે અહીંયા વંદન કરવાનો અર્થ થાય છે માન રાખવું, આદર કરવું, કોઈનું અપમાન ન કરવું. સકલ લોકમાં સૌનો આદર કરે, જીવ માત્રમાં શિવનો વાસ જુએ, પરમ તત્વ એના વસેલા છે એવું માનીને એમને વંદન કરે. સકલ લોકમાં સૌને વંદે. અને પછીનો જે ગુણ છે પાંચમો, નિંદા ન કરે કે નહીં રે. બુરું કરનારની પણ ટીકા ન કરે. નિંદા એટલે ટીકા. કોઈની જાણતા કે અજાણતા, જાગૃત કે અજાગૃત અવસ્થામાં એ નિંદા ન કરે, ટીકા ન કરે. એ વૈષ્ણવ છે. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખી. આ છઠ્ઠું લક્ષણ. મેં કીધું ને, નાહી ધોઈને પવિત્ર થવાની વાત તો જરૂરી છે. એટલે મનથી પણ પવિત્ર થવાની જરૂર છે, વાણીથી પણ પવિત્ર થવું. કોઈને ભૂલથી એ ખોટું ન કહેવાય જાય, અપમાન થાય એવું શબ્દ ન ઉચ્ચારે જાય. કારણ કે બોલાયેલો શબ્દ એ આપણને ગુલામ બનાવી દે છે, અને નહીં બોલાયેલા શબ્દો તમને રાજા તરીકે પ્રસ્થાપિત કરે છે. એટલે કે છે વાચ એટલે કે વાણી. કાચ, કાચનો અર્થ તો પેલો કચ્છો થાય, લંગોટ થાય. પણ અહીંયા ચરિત્ર છે. જે ચરિત્ર, જેમનું ચરિત્ર પવિત્ર છે એ વૈષ્ણવ છે. જેની વાણી શુદ્ધ છે એ વૈષ્ણવ છે. અને જેનું મન પવિત્ર છે. આંખો પવિત્ર રાખ, સાચું તું બોલ, ઈશ્વર દેખાશે. તો અહીંયા જે પવિત્રકરણનો જે ભાવ છે, વાચ કાચ મન નિશ્ચલ રાખે. નિશ્ચલ એટલે અડગ, અસ્થિર. અરે સ્થિર. નિશ્ચલ એટલે સ્થિર, અડગ, અચલ. જે વાણી જેની સ્થિર છે, જેનું ચરિત્ર સ્થિર છે, અડગ છે. આ પાનબા યાદ આવી જાય ને, મેરું તો ડગે પણ જેના મન ન ડગે પાનબાઈ. આ વાત છે, મન ડગવું ન જોઈએ, અને મન એ પણ નિશ્ચલ રહેવું જોઈએ. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. આ એનો પરોક્ષ લાભ છે. વૈષ્ણવ જન તો પૂજાય જ છે, પણ એની માતા પણ પૂજન યોગ્ય બને છે. કે આવા સપૂતને, આવા સદજનને એણે જન્મ આપ્યો છે. જનની જણ તો ભક્ત જન, કા દાતા કા સૂર. આપણો લોકકવિ કહે છે, માતાને કહે છે, કાં તો તું ભક્તને પેદા કર, જન્મ આપ, કા દાનવીરને જન્મ આપ, કા શૂરવીરને જન્મ આપ. જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં સૂર, નહીતર રેજે વાંઝણી મત ગુમાવીશ નૂર. એટલે અહીંયા કવિ એ જનની, એ માતાની પ્રશસ્તિ કરે છે કે જેણે આવા સજ્જન, આવા વૈષ્ણવજનને જન્મ આપ્યો છે. ધન ધન જનની તેની રે. જનની એટલે માતા, જનની એટલે જન્મદાત્રી, જનની એટલે મા. આ ધન ધન એટલે ધન્ય છે, ધન્ય છે. બે વાર ધન્યતા ગાય છે. દ્વિરુક્ત પ્રયોગ છે. ધન ધન એક શબ્દ બીજી વખત પુનરાવર્તિત થાય છે. લોકબોલીનો શબ્દ છે ધન ધન. ધન્ય ધન્ય નહીં, ધન ધન. ધન્ય છે, ધન્ય છે એની માતાને
ધન્ય છે એમ કહીને વૈષ્ણવની સાથે એની માતાનો પણ મહિમા કરે છે. એટલે અહીંયા વૈષ્ણવજનના ગુણ છે, સાથે સાથે વૈષ્ણવજનનો મહિમા છે, સાથે સાથે વૈષ્ણવજનની માતાનો પણ મહિમા છે. એટલું યાદ રાખવું જોઈએ. ધન ધન જનની તેની રે. પછીનું તમે લક્ષણ જુઓ, 7મું અને 8મું અર્ધ પંક્તિમાં મૂકી દે છે. સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી. સામે ધન ધન લોક બોલીનો શબ્દ હતો, અહીંયા સંસ્કૃત શબ્દ સમદૃષ્ટિ અને તૃષ્ણા ત્યાગી. સંસ્કૃતના અભ્યાસી હતા, વેદોનો પુરાણોનો એમણે અભ્યાસ કર્યો. આ વૈષ્ણવપણું એનામાં એટલે આવ્યું છે. આ વૈષ્ણવજનના લક્ષણો તો બતાવે છે, સાથે સાથે પરોક્ષે નરસિંહના પણ લક્ષણો તમને અહીંથી મળી રહે છે. તમે જુઓ, એક એક ગુણ લક્ષણ તમને નરસિંહ પાસે લઈ જાય છે. પીડ પરાઈ જાણે રે, શું છે એમાં? ભાઈ અને ભાભી સાથેનો વ્યવહાર જુઓ, ત્યાં નરસિંહનું પીડ પરાઈ જાણે રે એ લક્ષણ સિદ્ધ થાય છે. કે પછી પર દુઃખે ઉપકાર કરે, જે ઊંડી લખી દીધી હતી શાહુકારોને, એ પ્રસંગને તમે તપાસો તો તમને ત્યાં નરસિંહનું આ લક્ષણ પર દુઃખે ઉપકાર કરવાનું તમને ચોક્કસપણે મળી રહેશે. નિંદા ન કરે કે નહીં રે, એ શબ્દ પણ નરસિંહના ચરિત્રમાંથી સાર્થક થાય છે. ક્યારે? જ્યારે નાગરલો પોતાના જ લોકો એમને બહિષ્કૃત કરે છે, નરસિંહ પ્રત્યે કડવા વચન ઉચ્ચારે છે, અને છતાંય એ પોતાના સમાજ વિશે, નાગરી નાત વિશે એક પણ કટુ વચન નથી બોલ્યો. એવા રે એવા, અમે એવા રે એવા એમ કહીને એને સ્વીકાર કરી લીધો. તમે કહો છો તે વારે, તમે કહો છો તે વારે એમ કહીને સ્વીકાર કરી લીધો છે. એટલે આ ગુણ વૈષ્ણવજનના છે, સાથે સાથે નરસિંહના પણ છે. એટલે હું તો આ પદને વૈષ્ણવજનના ગુણ લક્ષણ કરતું, વૈષ્ણવજનનો મહિમા કરતું પદ તો ઘણું જ, પણ પરોક્ષે નરસિંહ ચરિત્રને પણ ઉજાગર ગણતું પદ ગણું છું. તમે એક એક ગુણ લક્ષણને જોઈ નરસિંહ ચરિત્રની સાથે સરખાવો, તમને મળશે. અહીંયા કે છે સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી. સમદૃષ્ટિ શું છે? એ નરસિંહ ચરિત્રમાં ફળીભૂત થાય છે. મિત્રો, કોઈનો ઊંચ નીચનો ભેદભાવ ન ધરવો. આર્થિક રીતે અસમાન હોય તો પણ, અને જાતિ એટલે કે જ્ઞાતિની રીતે ઊંચ નીચના ભેદભાવથી પણ આ માણસ પર રહ્યો છે. હરિજનવાસમાં જઈને ભજનો ગાયા છે, અને સમાજનો તિરસ્કાર એને સહન કરવા પડ્યો છે. સમાજે એને બહિષ્કૃત કરેલા, તો પણ એની સામે બંડપો કરીને એકલો માણસ ક્રાંતિકારી વિચાર લઈને ચાલેલો એમ કહી શકાય. એટલે સામાજિક ક્રાંતિકારી છે નરસિંહ મહેતા. સૌથી પહેલાં સામાજિક ક્રાંતિકારી તમે કૃષ્ણને ગણી શકો, પછીથી તો ઘણા યાદી આવે, પણ નરસિંહ પણ એમાંનો એક સક્રિય ક્રાંતિકારી, સમાજવાદી, સમાજ સુધારક છે. એટલે સમદૃષ્ટિ જેવો એક શબ્દ એમણે મૂકી દીધો છે વૈષ્ણવજનનો, કે ઊંચ નીચના ભેદભાવ ન રાખે, જ્ઞાતિગત રીતે કે આર્થિક અસમાનતાને નજરઅંદાજ કરે અને બધાને સરખાવી જમે. સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, બધા જ સરખા છે એવું માને, દરેકને સરખી દૃષ્ટિથી જુએ અને તૃષ્ણાનો ત્યાગ કરે. અપેક્ષા રહિત રહે, કોઈ ઝંખના ન રાખે. જે ગમ્યું જગદગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક ગણવો. નરસિંહના શબ્દો છે. તૃષ્ણા ત્યાગી છે એટલે એ લખે છે, જે ગમ્યું જગદગુરુ દેવ જગદીશને, ઈશ્વરને, પરમ તત્વને જે ગમ્યું છે એનો ખરખરો નહીં કરવાનો, તે તણો ખરખરો ફોક ગણવો. બાલાશંકર કંથારિયા યાદ આવે, ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે. ચીનુમતી પણ સ્મરણમાં આમ ચમકી જાય કે કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો, એ જ ઈચ્છા છે હવે એ પણ ન હો. ઈચ્છા, મને કંઈ ઈચ્છા નથી એ પણ એક ઈચ્છા છે, તો આવી પણ ઈચ્છા ન રાખવી. એટલે આ ઊંચાઈ સુધી નરસિંહ આપણને લઈ જાય છે. તૃષ્ણા ત્યાગીમાં આ ભાવ છે કે કોઈ પણ ઈચ્છા પોતાના ચિત્તમાં ન જન્મે. જે કંઈ તૃષ્ણા છે, જે કોઈ ઝંખના છે, એ નામશેષ થઈ જાય.
આ ભાવ છે તૃષ્ણા ત્યાગીમાં. એટલે આવો જે સમદૃષ્ટિ ધરાવનારો છે, ઊંચ નીચના ભેદભાવ વગરનો વ્યક્તિ છે, એ સજ્જન છે, એ વૈષ્ણવ છે. જેને તૃષ્ણા ત્યાગી છે એ પણ વૈષ્ણવ છે. આમ જોઈએ ને તો આ બધા જ લક્ષણોનો સરવાળો બરાબર વૈષ્ણવજન. એક સમીકરણ એમ બેસાડી શકાય કે જેનામાં બધા જ લક્ષણ છે એ વૈષ્ણવજન છે. પણ એક બીજું સમીકરણ હું આપું છું. મને એમ લાગે છે કે આમાંના થોડા પણ લક્ષણ જો હોય તો એ વૈષ્ણવજનથી સેજ પણ ઉતરતો નથી. આજના સમયમાં સેજ પણ ઉતરતો નથી. એ પણ વૈષ્ણવ છે. એટલે બધા જ લક્ષણોનું હોવું તો વૈષ્ણવ શ્રેષ્ઠ છે, પણ એકાદ બે લક્ષણોનું હોવું એ વૈષ્ણવ તુલ્ય છે. એટલે આવા વૈષ્ણવ તુલ્ય એવા બનવાની દિશા તરફ આપણને આ પદ લઈ જાય છે કે સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માતરે. બીજાની સ્ત્રી, પારકી સ્ત્રી જેને માતા ગણે છે. પુત્ર ભાવે એ માતૃ દર્શન કરે છે પર સ્ત્રીમાં, એ પણ વૈષ્ણવ છે. અને આજના સમયની આ મોટામાં મોટી માંગ છે. પર સ્ત્રી જેને માતરે, બીજાની સ્ત્રીમાં માતાના દર્શન જે કરી શકે છે એ વૈષ્ણવ છે. જીહવા થકી અસત્ય ન બોલે. આ તમે જુઓ 10મું લક્ષણ. જીભથી એટલે કે મનથી તો નહીં જ, ચિત્તથી તો નહીં જ, હૃદયથી તો નહીં જ, પણ ભૂલથી એ જીભથી પણ, ચામડાની જીભ છે ભાઈ, કંઈક ખોટું બોલાઈ જાય, કંઈક એટલે ખોટું પણ ખોટું ન બોલાઈ જાય. ખોટું પણ ખોટું ન બોલાઈ જાય એની સભાનતા. જીભથી પણ ખોટું ન બોલાય. જીભથી ખોટું બોલાય એમ નહીં, જીભથી પણ ખોટું ન બોલાઈ જાય એની સભાનતા. એટલે સત્યાગ્રહી કહી શકાય જે માણસ. એટલે એ અર્થમાં ગાંધીજીને પણ તમે વૈષ્ણવજન કહી શકો. સત્યના આગ્રહી હતા. સત્યાગ્રહો આપણને ખ્યાલ છે એમ. કે પછી સત્યના પ્રયોગો તમે જુઓ. ગાંધીજીએ તો એમ લખ્યું હતું કે સત્યનો પૂજારી રજકણથી પણ કચડાય એટલો સૂક્ષ્મ હોવો જોઈએ. એટલે સૂક્ષ્માતિ સૂક્ષ્મની વાત કરી ગાંધીજીએ સત્યના પૂજારી માટે. શ્રીમદ ભાગવત પુરાણમાં પહેલા જ શ્લોકમાં છે સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ, સત્યનો મહિમા છે. નરસિંહ પણ એ જ સત્ય પાસે લઈ જાય છે. જીભથી અસત્ય ન બોલે એમ નહીં, જીભથી પણ અસત્ય ન બોલે. એટલે કે ચિત્તથી કે હૃદયથી તો ન જ વિચારે, પણ જીભથી પણ ન બોલા જાય એવી તકેદારી રાખનારો ખરો વૈષ્ણવ છે. જીહવા થકી અસત્ય ન બોલે. પછીની પંક્તિ બહુ મજાની છે. પર ધન નવ જાલે હાથ રે. પારકું ધન, પારકા પૈસાની લાલચ તો ન જ કરે. કોઈ અનાયાસ વણ માગ્યું આપી જાય ને તોય ન સ્વીકારે, હાથ ન અડાડે. પર ધન નવ જાલે હાથ રે. એનો અર્થ એ થાય છે કે ઝંખના તો નથી જ કરવાની. તૃષ્ણા ત્યાં ત્યાગી બન્યો છે એટલે ઝંખના તો નામશેષ થઈ ગઈ છે. ઝંખના રહેતી જ નથી. એટલે પારકા ધનની અપેક્ષા, પારકા પૈસાની લાલચ તો પૂરી થઈ ગઈ છે. પણ વણ માગે કોઈ આપી જાય તો બીજાનો પૈસો છે ને મારાથી ન અડાય, મારાથી ન સ્પર્શાય, મારા માટે ન વપરાય, આવી ભાવના જેના હૃદયમાં છે એ ખરો. એટલે અહીંયા અર્થનો વિસ્તાર તમે જુઓ કઈ રીતે અર્થ વિસ્તરે છે. પર ધન નવ જાલે હાથ રે. હાથમાં ન લે. કોઈક આપવા આવે ને તોય ન લે. આ 11મું લક્ષણ છે. 12મું જુઓ. મોહ માયા વ્યાપે નહીં જેને. માનવ જીવનના જે 6 દુશ્મન કીધા છે, ષટ રીપુ, એ 6 દુશ્મન એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા અને મત્સર. આ મત્સર એટલે અભિમાન, ગર્વ, ગુમાન.
મન અભિમાન ન આણે રે, તો કહી દીધું તું. 2 લક્ષણ અહીં મૂક્યા છે. કયા 2 લક્ષણ? મોહ માયા વ્યાપે નહીં જેને. પછીના 2 લક્ષણ પછીની પંક્તિમાં આવે છે. કામ ક્રોધ નિવાર્યા રે, એટલે કામ ક્રોધ મોહ માયા અને મત્સર તો આવી ગયું છે ઉપર. મોહ માયા વ્યાપે નહીં જેને, દૃઢ વૈરાગ્ય જેના તન મારે. દૃઢ વૈરાગ્ય, આ વૈરાગ્ય છે ને એ સંન્યાસનું બીજું રૂપ છે. સંસારમાં રહીને પણ આ વૈરાગીપણું રાખી શકાય. અને વૈરાગ્ય કેવું, તેના માટે વિશેષણ વાપર્યું છે દૃઢ. ડગે નહીં તેવું, અડગ, અચલ, નિશ્ચલ. દૃઢ વૈરાગ્ય જેના મન મારે, જેના મનમાં વૈરાગ્ય ભાવ છે. જલ કમલવત છે, પાણીની અંદર રહીને સંસારમાં રહ્યા પછી પણ સંસારના સુખ દુઃખથી પર છે, મોહ માયાથી પર છે. એ જલ કમલવત એવું વૈરાગ્ય, કોઈ શું જ સ્પર્શે નહીં એવું વ્યક્તિત્વ. એટલે દૃઢ વૈરાગ્ય જેના મનમાં રહે. આવા માણસ જે સતત રામ સ્મરણ કરતો હોય છે, ઈશ્વરનું સ્મરણ કરતો હોય છે. રામ નામ શું તાળી વાગી, સકલ તીર્થ તેના તન મારે. રામ નામ શું તાળી લાગી. શુંનો અર્થ અહીંયા પ્રશ્નાર્થ નથી, ઉદ્ગાર છે. શું રામ નામનું ગુણગાન ગાય છે, એ એક આનંદનો ભાવ છે. ઉદ્ગાર આશ્ચર્યનો ભાવ છે કે સતત અને સતત રામ નામમાં જ લીન હોય. રામ નામ એટલે માત્ર રામ નહીં, પરમ તત્વનું કોઈ પણ રૂપ, એ કૃષ્ણ પણ હોઈ શકે, શિવ પણ હોઈ શકે, એ વિષ્ણુ પણ હોઈ શકે, અને રામ પણ હોઈ શકે. રામ નામ શું તાળી રે વાગી. આમ શું આનંદનો ઉદ્ગાર છે. શું તાળી રે વાગી, સકલ તીર્થ તેના તન મારે. દંડવત કરવાનું મન થઈ જાય. સાચું તીર્થ, હમણાં તો એવું જ કીધું કે એના તનમાં બધા તીર્થ છે. પણ આટલા લક્ષણો જેનામાં હોય, હું તો ત્યાં સુધી કહું છું એ સ્વયં તીર્થ છે. સકળ તીર્થ તો એનામાં છે જ. ચારો ધામ ઉસમે હે. ક્યાંય જવાની જરૂર નથી. કાશી ગયો, મથુરા ગયો, વૃંદાવનમાં, ક્યાંય જવાની જરૂર નથી. બધા જ તીર્થો એનામાં વાસ કરે છે. તું આવા વૈષ્ણવજનના શરણે જા, ચરણે નહીં, શરણે જા. એને એને નમન કર, એને વંદન કર. એ સ્વયં તીર્થ છે. હું એમ કહું છું, સકળ તીર્થ તેના તનમાં રહે, તો એ સ્વયં તીર્થ છે. અને એને શરણે જવાની વાત કરે છે. સકલ તીર્થ તેના તનમાં રહે. અને પછીની જે પંક્તિમાં વાત કરે છે 15મા લક્ષણ તરીકે વર્ણલોભી, અને 16મા લક્ષણ કે છે કપટ રહિત. આ વર્ણ અને રહિત તમે શુદ્ધ જુઓ, વિનાનું, વગરનું, એના માટે 2 શબ્દો અલગ અલગ પ્રયોજ્યા એક જ પંક્તિમાં, બાજુમાં. એક પૂર્વાર્ધ છે, એક ઉત્તરાર્ધ છે, એક પૂર્વપદ છે, એક ઉત્તરપદ છે, એક પૂર્વ પ્રત્યય છે, એક પર પ્રત્યય છે. આ જે છે વર્ણલોભી, તો આ વર્ણ છે પૂર્વ પ્રત્યય છે. તો કપટ રહિત, આ રહિત છે એ પર પ્રત્યય છે. 2 પ્રત્યયો લાગ્યા છે, બંનેને પ્રત્યયો લાગ્યા છે. બંનેનો અર્થ એક જ છે, વગર, વિનાનું. જે લોભ વિનાનું છે. લોભ જન મેં તમને કીધું હતું ને, કામ ક્રોધ લોભ મોહ. તો અહીંયા કામ ક્રોધ નિવાર્યા, વર્ણ લોભી આવી ગયું, કપટ રહિત આવી ગયું, મોહ માયા આવી ગયું. આ 6 માનવ જીવનના જે દુશ્મનો છે એની વાત કવિ કરવા માંગે છે. એનાથી મુક્ત થવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આનાથી દૂર રહેવાનું, આનાથી સાચવવાનું. ન ઇતિ, આ પણ નહીં, આની બાદબાકી કરે, આનાથી વગર, આના વિના જીવતો થા. તો વૈષ્ણવ પછી જે વધશે એ સ્વયં વિષ્ણુનું રૂપ હશે, સ્વયં વિષ્ણુ હશે, સ્વયં વૈષ્ણવ હશે. એ સાચો ભક્તજન છે. એટલે વર્ણલોભી, લોભ જે ચિત્તમાં રાખતો નથી. અને કપટ, કોઈકનું બુરું કરવાની નીતિ. કપટ એટલે મુખ મેં રામ બગલ મેં છુરી, મેં કીધું ને, એ કપટ ભાવ છે. આવો કપટ ભાવથી જે મુક્ત છે, કપટ ભાવ રહિત છે, એ વૈષ્ણવ છે.
કામ ક્રોધ નિવાર્યા રે. જેને કામ અને ક્રોધ માનવ જીવનના બે શત્રુ જે કાઢી નાખ્યા છે, ચિત્તમાંથી એનો વિકાસ કરી દીધો છે, નિર્વાચિત થયો છે, એ માણસ ખરો વૈષ્ણવ છે. વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા. ભણે એટલે બોલે, ભણે એટલે કહે. નરસૈયો એટલે નરસિંહ, નરસૈયો એટલે નરસિંહ મહેતા. આપણો આ નરસિંહ મહેતા એમ કહે છે, મધ્યકાળની આ એક પરંપરા છે કે કવિ પદની છેલ્લે પોતાના નામનો નિર્દેશ કરે. મીરાબાઈ કહે કે દાસ પ્રીતમ કહે, એમ અહીંયા નરસિંહ કહે. ભણે નરસૈયો એનું દર્શન, એનું એટલે વૈષ્ણવજનનું. તો શું થાય? આ ત્રીજો પરોક્ષ લાભ બતાવ્યો. પહેલો પરોક્ષ લાભ બતાવ્યો વૈષ્ણવ પક્ષે, ધન ધન જનની તેની રે, એની માતાની ધન્યતા ગાય. બીજો લાભ બતાવ્યો સકળ તીર્થ તેના તનમાં રે, એ વૈષ્ણવનો લાભ બતાવ્યો. અને ત્રીજો લાભ આપણી જેવા ભાવકો માટેનો બતાવ્યો કે કુળ 71 તાર્યા રે. તેનું દર્શન કરવાથી આપણા 71 કુળ તરી જાય. જેણે આ 71 કુળ એટલે કેટલા? 71. કેટલાકે 71 કહ્યા છે, તો કેટલાકે એ શબ્દને તોડ્યો છે. 71 એટલે ઈક વત્તા 13 એટલે કે 1 વત્તા 13 બરાબર 14. એટલે 14 બરાબર એટલા માટે કે 7 માતૃપક્ષે અને 7 પિતૃપક્ષે. આવો વૈષ્ણવજન એના 7 માતૃપક્ષના કુળ તારે છે અને 7 પિતૃપક્ષના કુળ તારે છે. આવા વૈષ્ણવજનના દર્શન કરનારને પણ માતૃ અને પિતૃપક્ષના 7 કુળ તરી જાય છે. કુળ 71 તાર્યા રે. જેણે પોતાના 71 કુળ તાર્યા છે, જેણે પોતાના 1 વત્તા 13 બરાબર 14 કુળ તાર્યા છે. બે અર્થઘટન તમે લઈ શકો. વાચ્યાર્થની રીતે 71 એટલે 71, અને સૂચિતાર્થ જો તમે જોવા જાઓ તો 1 વત્તા 13 બરાબર 1 વત્તા 13 બરાબર 14 એટલે કે 7 વત્તા 7. જેને પોતાના કુળ, અહીંયા આપણે અનેક કુળ જેમણે તાર્યા છે એવા વૈષ્ણવજનના દર્શન કરવાનું નરસિંહ ઈચ્છે છે. અમે કીધું ને, નરસિંહ પોતે જ સાચો વૈષ્ણવ છે અને એમણે પોતાના આ ચરિત્રમાં આ વૈષ્ણવજનના ગુણ ગાયા છે. આમ તમે ગણો 1 2 3 4 5 6, તો આવા 17 લક્ષણ વૈષ્ણવજનના આ પદમાંથી મળે છે. 17 લક્ષણ. આપણે ઘણા એને કહીએ ને 17 લક્ષણો, આવા 17 લક્ષણો. પણ આપણા શાસ્ત્રમાં 32 લક્ષણા પુરુષનો મહિમા છે. શાસ્ત્રમાં અને લોકશાસ્ત્રમાં પણ. શિવનો પુત્ર કાર્તિકેય, એને જ્યોતિષશાસ્ત્ર રચ્યું હતું અને એ જ્યોતિષશાસ્ત્રને સમુદ્ર ઋષિઓએ ગ્રંથસ્થ કર્યું. એ ગ્રંથોને સામુદ્રિક શાસ્ત્રો કહેવાયા. આ સામુદ્રિક શાસ્ત્રમાં 32 લક્ષણા પુરુષનો સંદર્ભ છે અને એ શરીરના અંગોને આધારે છે કે કયા અંગ ઊંચા હોય, કયા અંગ ટૂંકા હોય, કયા અંગ લાલ હોય, તો એ પૂર્ણ પુરુષ ગણાય. આંખ લાલ હોવી જોઈએ, હાથના હથેળીને પગના તળિયા લાલ હોય, પછી ગરદન લાંબી હોય, આ જીવતો નખ છે લાંબા હોય, આંગળા લાંબા હોય, વેઢા લાંબા હોય, પછી જીવતા નખ છે ટૂંકા હોય. આવા બધા લક્ષણો તારવ્યા છે. તો લોકશાસ્ત્રમાં પશુઓ અને પ્રાણીઓને આધારે 32 લક્ષણા પુરુષની ઓળખ આપી છે. જુદા જુદા પ્રાણીઓમાંથી જુદું જુદું લક્ષણો લીધા છે. દાખલા તરીકે સિંહમાંથી પરાક્રમ લીધું છે, મોરમાંથી સુંદરતા લીધી છે, બગલામાંથી એકાગ્રતા લીધી છે, કાગડામાંથી સતર્કતા લીધી છે, ગધેડામાંથી પણ લીધું છે અથાક શ્રમ, અને કૂતરામાંથી વફાદારી લીધી છે. આમ જુદા જુદા
પશુઓ અને પ્રાણીઓમાંથી જુદા જુદા ગુણો લઈ અને 32 લક્ષણ બતાવ્યા છે આપણા લોકશાસ્ત્રે. નરસિંહ અહીંયા આવા 17 લક્ષણ વૈષ્ણવજનના બતાવે છે અને આવા 17 લક્ષણધારી વૈષ્ણવજનને સર્વોચ્ચ વૈષ્ણવ કહી અને સન્માને છે, આદર આપે છે. પણ એમાંના થોડા લક્ષણો પણ વૈષ્ણવજનની યોગ્યતા માટે એ વૈષ્ણવજનની લાયકાત માટે એ યોગ્ય ગણે છે. અહીંયા આ પદમાં એવા ઘણા શબ્દો છે કે પદના તમે સમાનાર્થી શોધી શકો, વિરોધાર્થી પણ શોધી શકો. જેમ કે વૈષ્ણવજન શબ્દ છે એના સમાનાર્થી તમારે શોધવા હોય તો ખાલી વૈષ્ણવ પણ મૂકી શકાય, કે પછી ખાલી ભક્તજન, પ્રભુનો માણસ, હરિજન, આવા શબ્દો પણ સમાનાર્થી તરીકે તમે મૂકી શકો. પીડ શબ્દ છે તો પીડના સમાનાર્થી તરીકે તમે પીડા, દુઃખ, દર્દ મૂકી શકો. અભિમાન શબ્દ છે, અભિમાન શબ્દના સમાનાર્થી તરીકે તમે ગર્વ મૂકી શકો, ગુમાન મૂકી શકો. તો નિંદા શબ્દ છે, નિંદાનો સમાનાર્થી ટીકા છે. જીહવાનો સમાનાર્થી જીભ છે. જનનીનો સમાનાર્થી માતા છે કે જન્મદાત્રી છે કે મા છે. કે પછી નિશ્ચલ છે તો અચલ છે, અડગ છે, સ્થિર છે. ધનનો સમાનાર્થી પૈસો છે. ઝાલેનો સમાનાર્થી પકડે છે. વૈરાગ્યનો સમાનાર્થી સંસારી છે. તો આવા સમાનાર્થી તમને થોડા મળે છે. તો થોડા વિરોધાર્થી શબ્દો પણ તમે બનાવી શકો. એવા શબ્દો અહીંયા છે, આ પદમાં છે. દુઃખનો વિરોધાર્થી સુખ મૂકી શકો. અભિમાનનું છે, નિરાભિમાન મૂકી શકો. નિશ્ચલનું ચલિત અથવા તો અસ્થિર મૂકી શકો. સ્ત્રી છે, પરસ્ત્રી જેને માત્ર સ્ત્રી, તેના સામે વિરોધાર્થી પુરુષ મૂકી શકો. કે પછી ઉપકારનો વિરોધાર્થી અપકાર લખી શકાય. નિંદાનો વિરોધાર્થી પ્રશંસા લખી શકાય. વૈરાગીનો વિરોધાર્થી સંસારી લખી શકાય. આ નકાર સૂચવતા જે શબ્દો છે એવા પણ જુદા જુદા મળે છે. દાખલા તરીકે મન અભિમાન ન આણે રે, ત્યાં નકાર જ છે, ખાલી ન જ છે. નકારનો ભાવ શું છે? મન અભિમાન ન આણે રે. તો નવ પણ પડે. નવ શબ્દ પણ આપણને ત્યાં અહીંયા મળે છે. તમને તમે પદની અંદર તપાસ કરો, પર ધન નવ ઝાલે હાથ રે. ત્યાં નવનો અર્થ પણ નહીં, 9 નથી થતો નવનો અર્થ. નવ એટલે નવું પણ એક અર્થ થાય, પણ અહીંયા જે થાય છે એ નકારનો ભાવ છે. પછી નહીં શબ્દ છે, મોહ માયા વ્યાપે નહીં જેને. આ નહીંનો અર્થ પણ નકારનો ભાવ સૂચવે છે. દેશી શબ્દ મેં તમને કીધા હતા, ધન, ધન, જનની. એમ તીર્થ શબ્દ પણ મૂકે છે, નહીતર સંસ્કૃતમાં તીર્થ શબ્દ છે. તો સમદૃષ્ટિ અને તૃષ્ણા ત્યાગી એ બધા તત્સમ શબ્દો છે, સંસ્કૃતના છે. પણ આ સમદૃષ્ટિ, આ તૃષ્ણા ત્યાગી, આ પરસ્ત્રી, આ મોહમાયા, આ કામ ક્રોધ, આ કપટ રહિત, આ બધા સામાસિક શબ્દો છે. સમાસ એના આધારે તમે નક્કી કરી શકો. સમદૃષ્ટિ છે એ બહુવ્રીહી સમાસ છે. સમાન છે દૃષ્ટિ જેની તે વિગ્રહ કરી શકાય. તો તૃષ્ણા ત્યાગી છે એ ઉપપદ સમાસ બને. તૃષ્ણાને ત્યાગનાર ઉપપદ સમાસ બને. મોહ માયા છે તો કે મોહ અને માયા. કામ ક્રોધ છે તો કામ અને ક્રોધ, આ અને લાગે છે વચ્ચે વિગ્રહ કરીએ છીએ ત્યારે. તો એ દ્વંદ્વ સમાસ છે. આ કામ ક્રોધ અને મોહ માયા એ દ્વંદ્વ સમાસના દ્રષ્ટાંત છે. કપટ રહિત છે એ તત્પુરુષ સમાસ, અને એમાંય જોઈએ તો પંચમી તત્પુરુષ સમાસ. કપટથી મુક્ત, કપટથી રહિત. વર્ણલોભી તો લોભથી મુક્ત, લોભથી રહિત, આવો અર્થ કરી શકો તત્પુરુષ સમાસનો. પણ આ રહિત અને વર્ણ મેં તમને કીધું કે એક જ વિના કે વગરના પર્યાય તરીકે વપરાયા છે. તો આ રીતે તમે આખા પદને વ્યાકરણની રીતે જોઈ શકો, ભાવની રીતે જોઈ શકો, અર્થની રીતે પણ જોઈ શકો, અને આનંદની રીતે પણ જોઈ શકાય. પણ આપણે આને વ્યાપક રીતે જોયું, સમજ્યું અને તમને આનંદ આવ્યો હશે. ફરીથી મળીશું કોઈક એવા એક નવા રચના સાથે. આભાર.